મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર ન આવતા શાળાની તાળાબંધી કરવામાં આવી હતી। સુકાટીમાં પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર ન આવતા તાળાબંધી કરાઈ। શાળાના આચાર્ય 12 વાગ્યે શાળા ખોલતા બાળકો બહાર જ બેઠેલા રહ્યા હોવાને લઈને વિવાદ સર્જાતો। ગ્રામજનો દ્વારા અનેક વખત આચાર્યને સમયસર આવવા માટે વિનંતી કરી છતાં પણ સમયસર ન આવતા વાલીઓ દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવી હતી। શાળામાં 10 જેટલા સ્ટાફ સમયસર આવ્યો પણ આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો અને શાળાનો સમય 10:30નો સમય હોવા છતાં આચાર્ય કેટલી વખત સમયસર શાળા ન ખોલતા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આજે પણ શાળાનો સ્ટાફ સમયસર આવ્યો પણ આચાર્ય 12 વાગ્યા સુધી ન આવતા બાળકો તેમજ સ્ટાફ પણ બહાર ઊભા રહ્યા હતા કે જેને લઈ બાળકોના શિક્ષણ કાર્યને લઈને વાલીઓમાં ચિંતા સર્જાતા આચાર્યને બદલવા માંગ કરવામાં આવી છે। અગાઉ પણ આ જ શાળા વિવાદને લઈ હંગામો મચ્યો હતો। શાળામાં તાળાબંધી છે, 1 થી 1:30 વાગ્યાનો સમય થઈ ગયો છે, કેમ બાળકો બહાર બેઠા? આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં, 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? કેટલા સમયથી આ તકલીફ છે? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આના નિરાકરણ નહીં લાવતું। શું નામ તમારું? બારિયા મનીષાબેન વિજયભાઈ। મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટીંબા પ્રાથમિક શાળાના અને વર્ગ ઊભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઊભો કરનાર હું પોતે છું અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે। તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી। અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા? હમણાં 1 વાગે આવ્યા હતા। તો પછી તાળું ખોલતા હતા કે બંધ? ત્યારે બીજા માખલિયા પી સેન્ટરના આચાર્યને લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો પછી તાળું ખોલો, બરાબર? હા, અને બારોબાર એ જતા રહ્યા અહીંથી। સંદીપ દિવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।